આજે આત્મા પરમાત્મા વિશે અનેક પ્રકારના પ્રશ્નો થતા હોય છે કે આત્માનું સ્વરૂપ કેવું છે, પરમાત્માનું સ્વરૂપ કેવું છે. આ વિષય ઉપર અનેક પ્રકારના શાસ્ત્રોની અંદર પણ સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તમે જુઓ કે જે સમયે વાજસ્રવાના પુત્ર ઉદ્દાલક મુનિ, ઉદ્દાલક ઋષિએ વિશ્વજીત યજ્ઞ કરવાનો પ્રયાસ કર્યો. એમણે વિશ્વજીત યજ્ઞના ફળને પ્રાપ્ત કરવા માટે યજ્ઞનો પ્રારંભ કરવાના હતા. તો એ પહેલા એમણે પોતાનું દરેક પ્રકારના ધનને લોકોને દાનમાં આપી દીધું. સાથે સાથે એમણે કહે છે કે એવી ગાયો પણ દાનમાં આપી જે વસુકી ગયેલી હતી, ઘાસ ખાઈ શકતી ન હતી અને કોઈ કામની ગાયો નહોતી. એ ગાયોને પણ યાચક લોકોને એમણે દાનમાં આપી. આ જોઈને ઉદ્દાલક મુનિના પુત્ર નચિકેતા, ઉદ્દાલક મુનિના એકના એક પુત્ર હતા, ઘણા ચતુર હતા, ઘણા બુદ્ધિશાળી હતા, ઘણા સમજદાર હતા. એમણે આ ગાયો જોઈને પોતે મનથી ખૂબ જ અકળાયા. મનમાં વિચાર કરે છે કે પિતાજીએ ઘણું ધન તો લોકોને દાનમાં આપ્યું, પરંતુ આવી વસુકેલી ગાયોને જે દાનમાં આપી છે, આ તો યાચક લોકોને ઉપરથી તકલીફ આપી. અને આવું દાન કરવાથી કોઈ સારું ફળ મળતું નથી અને એ કર્મ ફળ ભોગવવા માટે વ્યક્તિને એ યમયાતનાઓ પણ ભોગવવી પડતી હોય છે. આ વાત કઠોપનિષદની છે, બનેલી હકીકત છે. તો આ નચિકેતા ખૂબ જ ચિંતામાં દુઃખી થઈ અને પોતે વિચાર કરે છે કે ખરેખર પિતાજીએ આવી ગાયો દાનમાં નહીં આપવી જોઈએ. એટલે નચિકેતા પોતાના પિતા ઉદ્દાલક ઋષિને પૂછે છે કે પિતાજી, તમે મને કોને દાનમાં આપો છો? એકવાર પૂછ્યું, પિતાજીએ કોઈ જવાબ આપ્યો નહીં. બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, તો પિતાજીને ગુસ્સો આવી જાય છે. ઉદ્દાલક ઋષિ ગુસ્સામાં બોલી ગયા કે તને યમરાજાને દાનમાં આપી દીધો. હવે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સુપુત્ર હોય, શિષ્ય હોય, એમણે પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પિતાજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો નચિકેતા વિચાર કરે છે, પિતાજીએ મને યમરાજાને દાનમાં આપી દીધો છે, તો મારે તો હવે યમરાજાની સમક્ષ એમની પાસે જવું જોઈએ. નચિકેતા ઘર છોડી અને નીકળી જાય છે. યમલોકમાં પહોંચ્યા છે. યમ દરવાજે ઊભા છે. યમરાજા ક્યાંક બહાર ગયેલા હતા. યમરાજાના પત્ની ત્યાં હતા. હવે નચિકેતા ત્યાં ઊભા છે. એક દિવસ નહીં પરંતુ 3 દિવસ સુધી કશું જ ખાધા પીધા વગર નચિકેતા ત્યાં ઊભા રહ્યા છે. ત્રીજે દિવસે 3 દિવસ પૂરા થયા પછી યમરાજા આવે છે. યમરાજાની પત્ની કહેવા લાગ્યા યમરાજાને કે આપણે ત્યાં એક યાચક આવ્યો છે, ઋષિકુમાર છે, 3 દિવસથી ભૂખ્યા તરસ્યા ઊભા છે. અને એવા યાચક કે છે કે અગ્નિદેવની સમાન કહેવાય છે અને એમને જે જોઈએ યથા દાન તમારે આપવું જોઈએ. એની જે ઈચ્છા હોય તમારે એ ઈચ્છાને એમની પૂરી કરવી જોઈએ. જાઓ તમે એમને મળો. યમરાજા ગયા નચિકેતા પાસે. નચિકેતાને કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ કુમાર, હે ઋષિ કુમાર, તમે મારા દરવાજે 3 દિવસથી ભૂખ્યા તરસ્યા ઊભા રહ્યા, એટલે તમે મારી પાસે 3 વરદાન માંગો. હું તમને 3 વરદાન આપીશ અને એ વરદાન રૂપે પ્રાયશ્ચિત કરીશ. કારણ કે 3 દિવસથી તમે મારા દરવાજે ઊભા અને હું તમને મળી શક્યો નથી, તો પ્રાયશ્ચિત રૂપમાં તમે મારી પાસે 3 વરદાન માંગો. નચિકેતા કહેવા લાગ્યા કે મહારાજ, મારા પિતાજીએ મને ગુસ્સે થઈ અને આપને અર્પણ કરી દીધો છે. એ વાતથી મારા પિતા ઘણા અશાંત બન્યા છે, ઘણા ચિંતિત છે. તો મારા પિતાજીની ચિંતા દૂર થાય, એ નિશ્ચિંત થઈ સારી રીતે સૂઈ શકે, આરામ પણ કરી શકે અને મારા પિતા ચિંતા મુક્ત બને અને મારા પ્રત્યે જે ગુસ્સાનો ભાવ છે એ ગુસ્સો પણ એમનો દૂર થઈ જાય.
આ મને પહેલું વરદાન આપો. યમરાજા કહે છે તથાસ્તુ. બીજું વરદાન માગો. તો નચિકેતા યમરાજાની પાસેથી બીજું એક વરદાન માંગે છે. કહે છે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે સ્વર્ગની અંદર મૃત્યુ પણ નથી થતું અને ઘડપણ પણ કોઈને આવતું નથી. તો કહે છે મને એવું વરદાન આપો કે મને સ્વર્ગની પણ પ્રાપ્તિ થાય, જેથી કરીને મારું જન્મ મૃત્યુ થાય નહીં અને મારું શરીર એવું ને એવું જ રહે જેવું છે તેવું. યમરાજા કહે છે એક યજ્ઞ એવો છે, એ યજ્ઞ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એ વિધિ બતાવી દીધી કે આવી રીતે યજ્ઞ કરી શકાય. હવે ત્રીજું વરદાન માંગો. તો નચિકેતા યમરાજાની પાસે એવું વરદાન માંગે છે કે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે આત્મા જન્મની સાથે એનો જન્મ થતો નથી અને શરીરના પૂર્ણ થવાથી આત્માનો નાશ પણ થતો નથી. એવી અજર, અમર અને અવિનાશી જે આત્મા છે, હું એ આત્માનું જ્ઞાન ચાહું છું. તો યમરાજા નચિકેતાને કહેવા લાગ્યા કે નચિકેતા, તે બહુ ઊંચી વાત માંગી છે. એમ કર, તું કહે છે કે ધન, સંપત્તિ, મકાન, મતલબ કે વૈભવ, દરેક પ્રકારનો વૈભવ હું તને આપવા માંગુ છું. તારે જોઈએ તે તું માંગી લે. રાજ્ય જોઈએ તો રાજ્ય માંગી લે. કહે છે કે આ શરીરના માટે સુખ આપનારી જે વસ્તુ છે એ બધું તું મારી પાસે માગી લે, પરંતુ આત્મજ્ઞાન તું મારી પાસે નહીં માંગ. નચિકેતા કહેવા લાગ્યા કે આ બધું તો શરીરમાં આત્મા છે ત્યાં સુધી કામ લાગે. તમે જે આપવા ઈચ્છો છો એ વસ્તુ તો અહીંયા સુધી સીમિત છે, પણ પરલોકના માર્ગે તો કશું જ આવતું નથી. માટે મારે તો આત્માનું જ્ઞાન જ જોઈએ છે. આત્માનું સ્વરૂપ કેવું છે, આત્મા જીવે છે કે મરે છે, કઈ રીતનું એનું, એ મને કશું જ ખબર નથી. યમરાજા ઘણા બધા પ્રલોભનો આપે છે, પરંતુ નચિકેતા એક પણ પ્રલોભનમાં પડતા નથી. નચિકેતા કહે છે નહીં, એક જ જીદ પકડી છે, મારે તો કેવલ આત્મા જ જાણવો છે, એ કેવો છે. હવે યમરાજા કહેવા લાગ્યા કે નચિકેતા, આત્મજ્ઞાનનો જે માર્ગ છે એ તો તલવારની ધાર જેવો છે. આત્માને જાણવો એ ઘણી ગૂઢ રહસ્યમય વાત છે. બુદ્ધિશાળી લોકો, સમજદાર લોકો, આત્મકલ્યાણના પીપાસુ કેવલ આત્માને જાણવાની જ વાત વિચારે છે. પરંતુ અમુક એવા વ્યક્તિ છે કે જે આત્મા તરફ જરાય ધ્યાન આપતા નથી, પરંતુ આ શરીરને સુખ સમૃદ્ધિ આપનાર જે વસ્તુ છે, ધન સંપત્તિ છે, અજ્ઞાની વ્યક્તિ એ જ વસ્તુને મેળવવાના પ્રયાસ કરે છે અને અંતમાં કાળનો કોળિયો બની જાય છે. હે નચિકેતા, એક શ્રેય માર્ગ છે અને એક પ્રેય માર્ગ છે. જે ધન સંપત્તિની પાછળ, ભૌતિક સુખોની પાછળ લાગીને આ જીવન વ્યતીત કરી નાખે છે, એ પ્રિય માર્ગને પ્રાપ્ત કરે છે. એ અંધકારનો માર્ગ છે, પ્રિય માર્ગ. પરંતુ પરાશક્તિ, પરમાત્માનું સ્વરૂપ, જે જ્યોતિ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, એ કહે છે કે જ્યોતિ સ્વરૂપનો માર્ગ જે પ્રાપ્ત કરવાના પ્રયાસ કરે એણે શ્રેય માર્ગને પ્રાપ્ત કર્યો કહેવાય. તો ભગવાનના લોકનો જે માર્ગ છે, પરમાત્મા સુધી પહોંચવાનો જે માર્ગ છે, એને આત્મજ્ઞાન કહેવાય છે. નચિકેતા, તે આત્મજ્ઞાન મારી પાસે માંગ્યું છે. ખરેખર આ જે શરીર છે એ શરીર એક રથ છે. શરીરને ચલાવનાર રથી આત્મા છે.
અને ઇન્દ્રિયો ઘોડા છે, બુદ્ધિ સારથી છે. અને જે વ્યક્તિ કહે છે કે પોતાની ઇન્દ્રિયો જ્યાં દોડે ત્યાં પોતાના મનને દોડાવે છે, એ પ્રિય માર્ગમાં જાય છે. પરંતુ કહે છે કે ઇન્દ્રિયોને ગમે ત્યાં માયામાં ન લાગવા દેતા પરમ પિતા પરમાત્માના સ્વરૂપમાં બુદ્ધિરૂપી સારથી અને મનરૂપી ઘોડા જો પરમાત્માના સ્વરૂપ તરફ દોડવા લાગે, પરમાત્માના સ્વરૂપને જાણીને પરમાત્માના સ્વરૂપના એ જ્યોતિમાં લીન બને છે, એ શ્રેય માર્ગને પ્રાપ્ત કરે છે. યમરાજા અતિ પ્રસન્ન મુદ્રામાં હતા અને નચિકેતાને એવી કહે છે કે પુરાતન નથી, અમર છે. અને કહે છે એવા આત્માનું જ્ઞાન નચિકેતાને કરાવે છે. કહે છે કે પુરાતન કાળથી આત્મા છે અને આત્માનો ક્યારેય નાશ થતો નથી. શરીરના જન્મ થતાં આત્માનો જન્મ થાય એવું લોકો માને છે, પણ શરીરના જન્મ થતાં આત્માનો જન્મ પણ નથી અને શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. એ તો કહે છે કે પુરાતન અને અમર છે. એ અમર આત્માની જ્યોતિનું હૃદય ગુફામાં નચિકેતાને જ્ઞાન આપ્યું. નચિકેતા એ કહે છે કે આત્માનું દર્શન કરીને અત્યંત ખુશ થાય છે અને એ જ્ઞાનને પ્રાપ્ત કરી યમરાજાને પોતાના આચાર્ય રૂપમાં ધારણ કરી, પોતાના ગુરુ તરીકે ધારણ કરી અને નચિકેતા પોતાના ઘેર પાછા જાય છે. તો હકીકતની અંદર એ આત્માને જાણે છે અને આત્માની સાધના કરે છે, એને જ પૂરેપૂરો સમજદાર કહેવામાં આવે છે. બાકી માયાવી જીવ માયાને ભેગી કરી, માયામાં મનને લગાવી અને અંતે અંધકારના લોકમાં જાય છે. પ્રિય માર્ગથી એ પોતે પોતાના જીવનને પતનના માર્ગે લગાવે છે. હકીકતની અંદર આત્માને જે શ્રેય માર્ગમાં લગાવે છે, પરમાત્માના લોકમાં પહોંચાડે છે, પરમાત્માના લોકની અંદર પહોંચી જાય છે અને એ કહે છે પુરાતન કાળનું જ્ઞાન, જે જ્ઞાન માટે અર્જુનને પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું હતું, હે અર્જુન, રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્ર મુત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મમ સુસુખમ કર્તુમ વયમ. હે અર્જુન, આ જે જ્ઞાન આજે મેં તને કુરુક્ષેત્રના મેદાનમાં આપ્યું છે, એ દરેક વિદ્યાઓની રાજા છે અને કહે છે સાધના કરવામાં એકદમ સરળ છે, સુગમ છે. અને જે વ્યક્તિ આ આત્માનું ધ્યાન કરતા કરતા પોતાના આ શરીરનો ત્યાગ કરે છે, એ પરમાત્માના લોકમાં પહોંચી જાય છે. એ અખંડ સુખને, અખંડ આનંદને પ્રાપ્ત કરે છે. તો ખરેખર સજ્જનો, આપણે શ્રેય માર્ગને પ્રાપ્ત કરવો છે કે માયાની અંદર મનને રચ્ચું પચ્ચું રાખીને પ્રિય માર્ગે જવું છે? હકીકતની અંદર ઉપનિષદ, કઠોપનિષદ બતાવે છે કે જે વ્યક્તિ આ માયા મોહથી ઉપર ઉઠીને પરાશક્તિ, પરમાત્માની શક્તિ, એને કે છે સમજદાર શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુના ચરણોમાં જઈ અને આત્માના જ્ઞાનને જાણીને જે સાધના કરે છે, ભજન ભક્તિ કરે છે, એ કલ્યાણના માર્ગને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાન વગર લોકો ઘણી સાધનાઓ કરે છે. એક સંત સમજાવે છે, આત્મજ્ઞાન વિના નર ભટકે, कोई मथुरा कोई काशी हो, कोई मथुरा कोई काशी, जिसको दुनिया बाहर ढूंढे वो है गट गट वासी हो, वो है गट गट वासी, पानी में मीन प्यासी रे मोहे सुन
सुन आवे हासी। ओ पानी में मीन प्यासी रे मोहे, सुन सुन आवे हासी। कबीरदास जी कहे छे कि पानी में मीन प्यासी, अगर पानी में माछली तरसी रहे तो आपने हसવું આવે કે માછલી પાણીમાં જ રહે છે, પણ તેમ છતાંય એ તરસી કેમ રહે છે? ત્યારે એક સંત માછલીને સંબોધીને કહે છે, હે માછલી, તારે અગર પાણી પીવું છે તો તું ઉલટી થઈ જા, પલટી માર। જ્યારે પાણીની તરસ લાગે છે ત્યારે માછલી પોતે ઉલટી થાય છે, માને કે પલટાઈ જાય છે, ઊંધી થઈ જાય છે। ઊંધી થાય છે ત્યારે જ એને મોઢામાં પાણી જાય છે અને ત્યારે જ એ પાણીને પી શકે છે। એવી જ રીતે કબીરદાસજી આપણા જેવા જીવોને સમજાવે છે, હે માનવ, તારે પણ કહે છે કે અમૃતને પીવું છે, તારે પણ પરમાત્માના દર્શન કરવા છે, તો માયા તરફથી મનને ઉલટાવી દે, માયા તરફથી મનને પલટાવી દે અને તું પરમાત્માના લોકમાં પહોંચવાનો પ્રયાસ કરવા લાગ, તો તને કહે છે એ અમૃત પણ પીવા મળશે અને પરમાત્માના લોકમાં પ્રવેશ મળશે। તો ખરેખર સંત કબીરદાસજી જ્યારે એમને સદગુરુ રામાનંદજી નહોતા મળ્યા ત્યાં સુધી કબીરદાસજી પણ એમને નહોતી ખબર કે ભગવાન મારી અંદર છે। સ્વામી રામાનંદજીએ જ્યારે કબીરદાસજીને આત્માનું જ્ઞાન કરાવી દીધું, પરમાત્માના હૃદય ગુફામાં દર્શન કરાવી દીધા, ત્યારે કબીરદાસજી પછી કહેવા લાગ્યા કે હું તો એવું જાણતો હતો, મેં જાણું હરિ દૂર હે તું હે હૃદયમાં, મેં જાણું હરિ દૂર હે તું હે હૃદયમાં, બાહર ઢૂંઢે ના મિલે ભીતર ही मिल जाय, भीतर ही मिल जाय। શું કહે છે? મેં જાણું હરિ દૂર હે। કબીરદાસજી કહે છે હું તો એવું જાણતો હતો, એવું સમજતો હતો કે હરિ દૂર છે, ભગવાન બહાર છે, મંદિર મસ્જિદમાં છે, ગુરુદ્વારામાં છે, કાશી મથુરામાં છે, દ્વારિકામાં છે। પરંતુ જ્યારે સદગુરુ રામાનંદજી મળ્યા, સદગુરુ રામાનંદજીએ મને અંદર દર્શન કરાવ્યા, ત્યારે ખબર પડી કે બહાર ઢૂંઢે ના મિલે ભીતર ही मिल जाए। એક સંત કહે છે, ભીતરનો ભેરો મારો આત્મા ખુવાયો રે, માર્ગનો ચિંતનારો ભૂમિયો ખોવાયો, હે વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો, જોયો હોય તો કહેજો। શું કીધું કે ભીતરનો ભેરુ મારો, મારો સાચો મિત્ર, ભેરુ એટલે મિત્ર, એ ભેરુ સાચો કોણ છે? સંતો સમજાવે છે કે સાચા સગા આપણા કોઈ નથી। કબીરદાસજી આગળ કહે છે, કિસ સંગ કીજે મિત્રતા, સબ જગ જાવન હાર, નિશ્ચલ કેવલ એક પ્રભુ, ઉસસે કર લો પ્યાર। કીધું કે મારા સાચા મિત્ર તો પરમાત્મા છે, મારા સાચા સગા તો ભગવાન છે। તો એ સાચા મિત્રને એમની સાથે મિત્રતા કરવી જોઈએ, પરમાત્માને જાણવા જોઈએ, એ જ આપણા સાચા સગા છે। બાકી સબ જગા જાવન હાર, પિતાજી પણ ક્યારેક સાથ છોડીને દુનિયા છોડીને જતા રહે છે, માતુશ્રી પણ જતા રહે છે, પત્ની પણ જતા રહે છે, પતિદેવ પણ જતા રહે છે। એટલે તો મીરાબાઈ કહે છે, ऐसे पति को क्यों वरू
જો જન્મે તે મર જાય, પતિ વરુ એક સાંવરો, મેરો ચૂડલો અમર હો જાય. તો મીરાબાઈ સમજી વિચારીને શામળાની સાથે લગ્ન કરી લીધા મનોમન, અને એ જ પરમાત્માને પોતાના પતિ માની લીધા. અને એ પતિ પરમેશ્વરની સાધના ભજન ભક્તિમાં મીરાબાઈ લાગી ગયા હતા. તો ખરેખર સાચા સંગાથી પરમાત્મા છે, હૃદય મંદિરમાં સમાયેલા છે, બહિર જગતમાં ક્યાંય જોવા મળતા નથી. આવું ઉપનિષદમાં પણ લખેલું છે. તો આપણે પણ કહે છે કે ઉપનિષદની વાતને માનવી જોઈએ. અને જે જ્ઞાન નચિકેતાને યમરાજાએ આપ્યું હતું, અંતર જગતમાં ઈશ્વર તત્વના દર્શન કરાવ્યા હતા, જે શક્તિનો ક્યારેય નાશ થતો નથી, જે શક્તિની ક્યારેય ઉત્પત્તિ થતી નથી, અજર અમર અને અવિનાશી તત્વનું જ્ઞાન નચિકેતાને યમરાજાએ કરાવ્યું હતું. એ જ જ્ઞાન સમયના મહાપુરુષ તત્વદર્શી સદગુરુના ચરણમાં જઈ અને શિષ્યોએ યાચના કરી અને કહે છે કે શાસ્ત્ર મુતાબિક જવું જોઈએ. તન મન ધન અર્પણ કરી, કુળ કપટ અભિમાનને છોડી, બાળક જેવા હૃદય લઈને અને કહે છે કે જ્ઞાનના પ્રશ્ન કરવા જોઈએ અને જ્ઞાનને જાણી પોતાના જીવનને સફળ બનાવવું જોઈએ. સાધના ભજન ભક્તિમાં જ પોતાના વધારે સમયને લગાડીને અને કહે છે ધ્યાન ભજન ભક્તિ કરી પોતાના જીવનને સફળ કરવું જોઈએ. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.